નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમા કરશે ખેડૂતોના ખાતામાં પૈસા રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે ઘઉં અને ચોખા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી પીએમ આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ડ્રોન ખરીદવા માટે મળશે 70% સબસિડી ખેડૂતોના દેવા માફને લઈને સૌથી મોટા સમાચાર ગોચરણ જમીનને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને વાહન ચાલકો થઈ જજો સાવધાન પશુપાલકોને મળશે સહાય જનધન ખાતા ધારકોને મળશે અકસ્માત વીમો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન 10 રાજ્યોમાં કડકડતી ઠંડી વધશે દેશના હવામાનમાં અત્યારે મોટા ફેરફાર થઈ રહ્યા છે કેટલીક જગ્યાએ તો ઠંડી અને અનેક સ્થળોએ તો વરસાદ પડી રહ્યો છે આમ ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યો છે દરિયાઈ કાંઠાના રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વાદળો આવવાની શક્યતા છે જ્યારે ઘણા રાજ્યોમાં ધુમ્મસ ફેલાઈ ગયું છે જેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ મિત્રો ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટના સિગ્નલો હાલ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે હાલ મિત્રો એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ ઠંડી વધવાની આગાહી સામે આવી રહી છે 25 નવેમ્બરના રોજ દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ભારે પવનો ફૂંકાણા હતા સાથે મિત્રો વરસાદ પણ નોંધાણો છે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પણ નોંધાણો છે સાથે ભારતના દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તામિલનાડુ પુડુચેરી દક્ષિણ આંધ્રપ્રદેશના ભાગો દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના તમામ વિસ્તારોમાં મિત્રો અતિ ભારે તો હાલ અત્યારે રેડ એલર્ટના સિગ્નલો અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યા છે વાતાવરણની અસ્થિરતા અને નવા વાવાઝોડાના કારણે ફરી એકવાર વરસાદી આગાહી અત્યારે સામે આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણ જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પહેલા ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે નહીં ચાલે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સારા સમાચાર કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે ખેડૂતોના ખાતામાં આવશે હવે હજારો રૂપિયા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે કેન્દ્ર સરકાર દ્વારા હાલ 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં હાલ રકમ જમા કરી દેવામાં આવશે હાલ તેવા સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધી શકે અને ખેડૂતોને કઈ રીતે હાલ પાકનું ઉત્પાદન સારું મળે તે અંતર્ગત નવી યોજના શરૂ કરવા જઈ રહી છે હવે ખેડૂતો માટે હાલ મિત્રો ટૂંક જ સમયમાં કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતોને હવે પૈસા મળશે સરકારે હાલ મિત્રો ખેડૂતો માટે 15,000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવાનું અત્યારે હાલ જાહેરાત કરી છે સરકાર નેશનલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે CNBC આવાસ અંતર્ગત હાલ મળતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે 2500 કરોડના ખર્ચને મંજૂરી મળશે લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે એટલે કે મિત્રો હવે સરકાર છે એ પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતીને હવે આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે હવે ખેડૂતોને એટલે કે મિત્રો 15,000 ગામડાઓ એવા હશે જેમના ખેડૂતોને હવે ખેતી કરવા માટે સરકાર પૂરા પાડશે પૈસા તો હાલ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કુદરતી ખેતી કરનાર ખેડૂતોને મળશે હવે પૈસા એ પણ વીઘા દીઠ 20,000 રૂપિયા સુધીની રકમ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર કારણ કે હવે લાભાર્થીઓને માત્ર ઘઉં
ચણા, ખાંડ અને ચોખા મફતમાં નહીં મળે. હકીકતમાં સરકારે અન્ય 10 મુખ્ય ખાદ્ય ચીજોને પણ હવે ખાસ કરીને ગરીબોની જરૂરિયાત પૂરી કરવા માટે નવી જાહેરાત કરી છે. સરસવના તેલથી લઈને ખાદ્ય પદાર્થો સુધીની મોટાભાગની વસ્તુઓ હવે મફત આપવામાં આવશે. એટલે કે રાશન કાર્ડ ધારકોને હાલ સસ્તા દરે હવે આ વસ્તુઓ છે મિત્રો મળવા પાત્ર રહેશે. હાલ મિત્રો એવી અત્યારે સમાચાર મળી રહ્યા છે કે કઈ કઈ વસ્તુઓ છે, તો કે મિત્રો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ હવે કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત હવે મિત્રો ટૂંક જ સમયમાં એવા સમાચાર મળી રહ્યા છે કે 80 કરોડથી વધુ લોકોને મફત રાશન મળશે. અને હવે આ રાશનના નવા નિયમો અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને છે અત્યારે હવે ઘઉં ચોખા સિવાયના મિત્રો ખાંડ છે, ચણા છે, કઠોળ છે, એવી અલગ વસ્તુઓ છે એટલે કે સસ્તા દરે અનાજ છે મિત્રો મળતું રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ ગામડાઓમાં રહેતી મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે. આથી આ યોજનામાં આપવામાં આવેલા મકાનોમાં મહિલાઓને 100% માલિકી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય એક નવો સર્વે આવાસ પ્લસ 2024 શરૂ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત લાભાર્થીઓને નવા મકાનો માટે અપડેટેડ માપદંડો અનુસાર સર્વે કરવો પડશે. તો હાલ મિત્રો પીએમ મોદી સરકારની સૌથી મોટી ભેટ મહિલાઓ માટે પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન ખરીદવા માટે મળશે 70%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂત ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને તેનો લાભ મળશે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોન ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની મિત્રો હાલ રકમ છે મિત્રો ફાળવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે. મોટર વ્હીકલ એક્ટ નવા નિયમો અનુસાર 1989 અંતર્ગત કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોંટાડી શકશે નહીં. જો તમે વાહન ચલાવો છો ને તમારા વાહન ઉપર કોઈપણ જાતનું ધર્મ કે મિત્રો કોઈપણ રિલેટિવ તમે સ્ટીકર લગાવો છો તો એ ગુનાના દાયરામાં ગણવામાં આવશે. વાહનના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે તો 1000 રૂપિયાનું ચલન છે એ થશે. નોંધણીય છે કે નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાડવા માટે 5000 રૂપિયાનું ચલન પણ અત્યારે હાલ કાપવામાં આવી શકે છે એવી જાહેરાત છે. વાહનો પર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે. પરંતુ મિત્રો હાલ ગુજરાતમાં આવી કોઈ પણ અત્યારે આવી ડ્રાઈવ છે વાહન ચાલકો પાસેથી કોઈ પણ આવો દંડ વસૂલવામાં નથી આવી રહ્યો. પરંતુ મિત્રો ગુજરાત સરકાર આવી ખાસ ડ્રાઈવ શરૂ કરી શકે છે. એટલે કે કોઈ પણ વાહન ચાલકો પોતાના વાહન ઉપર, કાર ઉપર, ખાસ કરી મિત્રો કાચ ઉપર કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડે તો તેમને મિત્રો દંડ ફટકારવામાં આવી શકે છે. પરંતુ અત્યારે ગુજરાત સરકાર દ્વારા આવો કોઈ પણ નિર્ણય હાલ ગુજરાતના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં નથી આવી રહ્યો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1089 રૂપિયા ઘટીને 76,698 રૂપિયા થયો છે. 1 કિલો ચાંદીની કિંમત 1762 રૂપિયા ઘટીને 89,088 રૂપિયા થઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 13,346 રૂપિયાનો વધારો થયો છે. તો ચાંદીના ભાવમાં પણ 15,693 રૂપિયામાં વધારો થયો છે. 1 જાન્યુઆરી સોનું 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું તે જ હવે અત્યારે 10 ગ્રામના સોનાના ભાવ 76,698 રૂપિયા પર પહોંચ્યા છે. તો 1 કિલો ચાંદીની કિંમત પ્રતિ કિલો 73,395 રૂપિયાથી લઈ 89,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. એટલે કે મિત્રો એક વર્ષમાં સોના ચાંદીના બંનેમાં ભાવ અત્યારે વધી રહ્યા છે. અત્યારે મિત્રો એવા સમાચાર છે કે સોના અને ચાંદીના ભાવ દિવસે દિવસે ઘટી રહેલા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેતી માટે મળશે સિંચાઈનું પૂરતું પાણી. મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ભાદર ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી. અહીંયા મિત્રો સમાચાર મળી રહ્યા છે કે હવે 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને પિયત માટે પાણી છે મિત્રો પૂરતું મળી રહેશે. 3 જિલ્લાના
60 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. આ અંતર્ગત મિત્રો અલગ અલગ જે ગામડાઓ છે, ખાનપુરમાં 30, લુણાવાડામાં 19 અને વીરપુરમાં 11 ગામોનો સમાવેશ થાય છે. અને એમના ખેડૂતોને હવે આ પાણીની માંગ હતી એ મિત્રો હવે પૂર્તિ થશે. ખેડૂતોની માંગ વધશે તેમ વધારે પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડેમમાં માત્ર 40% જ ડેમ ભરાયું હોવાથી 35,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવ્યું હતું. આ ડેમ અત્યારે સંપૂર્ણ ભરેલું હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ વધશે તેમ પાણી વધારે છોડવામાં આવશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, રવિ પાકના ખેડૂતો માટે અત્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની હારે જ ઊભી રહેલી જોવા મળી રહી છે. એટલે કે ખેડૂતોને હવે રવિ પાકના વાવેતર માટે પાણીની સુવિધા છે અત્યારે હવે રાજ્ય સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતોને હંમેશા ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે. ખાસ કરીને મિત્રો પાકો પાકે ત્યારે પાકને સમયસર યાર્ડ સુધી પહોંચાડવા માટે ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખાસ કરીને સરકાર દ્વારા અત્યારે મિત્રો હાલ ખેતીવાડી વેબસાઇટ ઉપર કિસાનો માટે પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે સતત પ્રયત્નશીલ છે. તો કે મિત્રો આ ખેડૂત પોર્ટલ છે ત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયા સાઇઝના અત્યારે ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાહન અને ટ્રેક્ટર અંતર્ગત હાલ મિત્રો જે 26 નવેમ્બર 2024ના સવારે 10:30 કલાકથી લઈને 2 ડિસેમ્બર આમ મિત્રો 7 દિવસ માટે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ખેડૂત મિત્રો પોતાની નોંધણી છે કરાવી શકે છે. જે પણ ખેડૂત મિત્રોને હાલ ટ્રેક્ટર ખરીદવું હોય એમના માટે અત્યારે હાલ રાજ્ય સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી સહાય યોજનાની જાહેરાત કરી છે. તો મિત્રો જો તમે અત્યારે ફોર્મ ભરો છો અને જરૂરી ડોક્યુમેન્ટ અંતર્ગત તમે ફોર્મ ભરો છો અને તમારી જે અરજી પાસ થશે તો તમને ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર છે સબસિડી પૂરી પાડશે. તો ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર. આ યોજનામાં ખાતા ધારકને તેમને જમા કરેલી રકમ ઉપર વ્યાજ મળશે. 1 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમો મળશે. ઝીરો બેલેન્સ સુવિધામાં રૂપે ક્રેડિટ કાર્ડનો લાભ મળશે. લાભાર્થીઓને સામાન્ય શરતોની ભરપાઈ પછી મૃત્યુ પર 30,000 રૂપિયાનું જીવન વીમો. સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર અને સરકારી યોજનાના લાભાર્થીઓને આ ખાતામાં ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ. 6 મહિના સુધી ખાતાઓની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં તેમાં તમને મહિલા ખાતા ધારકોને 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સપ્રેસ અંતર્ગત મિત્રો સુવિધાનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે હાલ ભારત દેશમાં. તમે પણ જો મિત્રો ખેડૂત છો તો તમે હજુ સુધી ખાતું ખોલાવ્યા નથી તો વહેલી તકે તમે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો લાવી શકે છે, નવી યોજનાઓ લાવી શકે છે. તો હાલ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો. શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. મોટાભાગના શાકભાજી 10 થી લઈને 30% વધારો થયો. બજારમાં ચોલી, ગુવાર, ટિંડોરા 160 થી લઈને 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બટાકા 50 રૂપિયા, ટામેટા 90 રૂપિયા, ડુંગળી 90 રૂપિયા કિલો ભાવ વેચાઈ રહી છે. ફુલેવર 120 રૂપિયાનું કિલો વેચાઈ રહ્યું છે. કોબી 100 રૂપિયા, રીંગણ 80 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે ભાવ. કમોસમી વરસાદના લીધે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું હતું અને પાકોને પણ ભારે નુકસાન થતાં અત્યારે શિયાળાની જે શરૂઆત થઈ છે અને શાકભાજીના ભાવ પણ અત્યારે આસમાને જોવા મળી રહ્યા છે, જેમના કારણે ગૃહિણીનું પણ બજેટ અત્યારે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય. ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો અને મિત્રો હાલ 25,000 રૂપિયા કે પછી તમને 15,000 રૂપિયાની સહાય મળશે એમના વિશે વાત કરીએ. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ
તેઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને વેચી શકે અને પોતાની આવક છે મેળવી શકે. તો મિત્રો હાલ કઈ રીતે તમે અરજી કરી શકો છો તેમના વિશે થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. આ સાથે અરજદાર પાસે BPL કાર્ડ હોવું જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક મિત્રો 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તો જ મિત્રો ઘરઘંટી સહાય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નહીં પરંતુ ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઘરઘંટી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો. તો એમના વિશે વાત કરીએ તો જો ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ રહ્યા છે તો એવા ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોય અને તમે ખેડૂત છો અને તમે માનધન યોજના હેઠળ અરજી કરવા માંગો છો તો તમે સૌપ્રથમ PM કિસાન યોજનાના લાભાર્થી હોવા જોઈએ. દર મહિને તમને 3,000 રૂપિયાનું પેન્શન મળશે તો સંબંધિત ખેડૂતોએ થોડોક ફાળો આપવો પડશે, થોડુંક દર મહિને રોકાણ કરવું પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયાથી લઈને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું એ અત્યારે આવશ્યક છે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન યોજના અંતર્ગત લાભ મળે છે. તો કે મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે તમને વાર્ષિક જો મિત્રો PM કિસાન યોજના અંતર્ગત લાભાર્થી હશો તો તમને 6,000 રૂપિયા નહીં પરંતુ ઘર દીઠ મિત્રો એટલે કે ઘર બેઠા બેઠા તમને દર વર્ષે 42,000 રૂપિયાનો આર્થિક નફો મળશે, આર્થિક લાભ મળશે. PM કિસાન યોજના અંતર્ગત તો તમને વર્ષે 6,000 રૂપિયા મળે છે, પરંતુ જે ખેડૂત મિત્રો PM માનધન યોજના અંતર્ગત પોતાની નોંધણી કરાવે છે અને રોકાણ કરવા માગે છે એવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી નિવૃત્તિના સમયગાળા દરમિયાન દર મહિને 3,000 અને વર્ષ દરમિયાન 36,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આમ બંને યોજના એટલે કે PM કિસાન અને PM માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 6,000 PM કિસાનના અને 36,000 PM માનધન યોજના આમ ટોટલ 42,000 રૂપિયા ઘર બેઠા બેઠા ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શ્રમિક બસેરા યોજનાની સૌથી મોટી જાહેરાત. કારણ કે મિત્રો હાલ અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત થયું. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા મેળવશે. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો હાલ મિત્રો ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલનો હાલ મિત્રો અત્યારે લક્ષ્ય છે. 6 વર્ષથી નાના બાળકો હશે તો એમને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે, વિના મૂલ્યે અનાજ એટલે કે મિત્રો જે ખાસ કરીને જે ભોજન છે મળશે. 5 રૂપિયામાં ટોકનના દરે તમને આવાસ મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે, જેમાં મિત્રો ગુજરાતના અત્યારે 17 સ્થળો એવા છે જ્યાં મિત્રો અત્યારે શ્રમિકો માટે બસેરા યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વહાલી દીકરી યોજનામાં થયો છે થોડોક સુધારો. તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો દીકરીઓ ધોરણ 1માં પ્રવેશીય સમયે 4,000 રૂપિયા રાજ્ય સરકાર પૂરા પાડે છે પૈસા. ગરીબની દીકરીઓને મિત્રો જ્યારે 18 વર્ષની ઉંમર થાય ત્યારે મિત્રો 1 લાખ રૂપિયાની સહાય મળે છે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કોઈ કમાનાર વડીલનું મૃત્યુ થાય એટલે કે જો દીકરીના માતા અથવા તો જે એમના પિતાનું મૃત્યુ થાય જે મિત્રો છે જેમના થકી ઘર ચાલતું હોય તો તે પુત્રીને 10,000 રૂપિયા વધારાની વીમા રકમ છે પ્રદાન કરવામાં આવે છે. પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળે છે જેને વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો જ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જ્યારે મિત્રો આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જે 2019ના વર્ષના સમયગાળા દરમિયાન વહાલી દીકરી યોજના એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી હતી. આ યોજનામાં 5 વર્ષમાં મિત્રો અત્યારે એવું માની શકાય કે 3 લાખ જેટલા લાભાર્થી માતા પિતાએ પોતાની દીકરી માટે આ યોજના એટલે કે વહાલી દીકરી યોજના અંતર્ગત પોતાની દીકરીનું નામ નોંધાવ્યું હતું. અને મિત્રો આ યોજનાનો લાભ હવે 2025થી 26ના સમયગાળા દરમિયાન છે એ દીકરીઓના શિક્ષણને લઈને ખાસ કરીને એમના પ્રોત્સાહન આપવાને લઈને હવે લાભ છે મિત્રો મળવા પાત્ર રહેશે. તો હાલ મિત્રો વહાલી દીકરી યોજના લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં
વેઇટિંગ વધ્યું હતું ત્યારે મિત્રો આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર વિભાગ આરટીઓ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી દીધો. એટલે કે મિત્રો જો તમે અત્યારે વાહન ચાલક છો અને તમારી ઉંમર 18 વર્ષથી વધુની થઈ ગઈ છે અને તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવું હોય તો તમારા મનમાં સવાલ હશે કે જે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કરવા માટે જે ખાસ કરીને આરટીઓમાં જે ટ્રેક પાસ કરવો પડે છે, જે મિત્રો ખાસ કરીને ગાડી ચલાવીને તમારે જે ટ્રેક પાસ કરવાનો હોય એમનો સમયગાળો કયો હોય છે. કારણ કે મિત્રો સમયના અભાવના કારણે અમુક જે મિત્રો હોય છે એ મિત્રો સમયસર આ પરીક્ષાને લઈને માહિતી નથી. તો મિત્રો આરટીઓમાં હાલ ટેસ્ટ ટ્રેકને લઈને સમય વધારવામાં આવ્યો છે. સમય સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી છે મિત્રો કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ સમય છે ત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને રાજ્યના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર લાવી મોટી સ્કીમ, ખેડૂતોને મળશે મોટો ફાયદો. જુઓ કેવી રીતે થશે ફાયદો, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ તો માત્ર મિત્રો બિહાર સરકાર ખેડૂતોની મદદ માટે દરરોજ અલગ અલગ યોજનાઓ લોન્ચ કરે છે અને આવી એક યોજના છે તે બિહાર વેર હાઉસ બાંધકામ. આ યોજના હેઠળ બિહાર સરકાર ખેડૂતોને વેર હાઉસ બનાવવા માટે સારી સબસિડી આપી રહી છે. બિહાર કૃષિ વિભાગના દ્વારા બિહાર ગોડાઉન નિર્માણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને વેર હાઉસ બનાવવા માટે મદદ થશે. અને મિત્રો જો વાત કરીએ તો આ વેર હાઉસ બનવાથી તેમના ખેડૂત મિત્રોના પાક પણ સુરક્ષિત રહે છે. એવું કહેવામાં આવે છે કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર 10 લાખ રૂપિયા સુધીની ફાળવણી કરે છે. મિત્રો આપણા ગુજરાતમાં તો હાલ 1 લાખ રૂપિયા સુધીનું જે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે સ્ટ્રક્ચર બનાવવા માટે અત્યારે 1 લાખ રૂપિયા મળે છે. પરંતુ જે આ બિહાર સરકાર દ્વારા જે ગોડાઉન બનવાનું છે, ગોડાઉન બનાવવા માટે 10 લાખ રૂપિયા સુધીની જે રકમ છે ફાળવવામાં આવે છે. ઓનલાઈન તમે અરજી કરી શકો છો. તમને કેવી રીતે અરજી મળી શકે, તો મિત્રો બિહાર ગોડાઉન નિર્માણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સબસિડી તેમની શ્રેણી અનુસાર નક્કી કરવામાં આવે છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સામાન્ય વર્ગના ખેડૂતોને વેરહાઉસના 40% રકમ આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. જ્યારે ખેડૂતો કોઈ વિશેષ શ્રેણી, અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાંથી આવે તો આવા ખેડૂતોને 50% સબસિડી સ્વરૂપે સહાય મળે છે. એટલે કે જો તમે 10,000 મેટ્રિક ટન ગોડાઉન બનાવી રહ્યા છો તો તેમની અંદર 14,20,000 રૂપિયા લાભ મળે છે. આમાં સરકાર તરફથી 40% રાહત દરે મળશે, એટલે કે 5,50,000 રૂપિયા સબસિડી મળશે. જો તમે સ્પેશિયલિસ્ટ કેટેગરીના છો તો આવા કિસ્સામાં 7 લાખ રૂપિયા યુનિટ અથવા તો 50% સુધીની સબસિડી મળે છે. તમે આ અરજી કઈ રીતે કરી શકો છો? આ સ્કીમ અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે બિહાર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ પર જવાનું છે. અહીં ગયા પછી ડીબીટીના રજિસ્ટર નંબર અને જમા થયેલી નંબર નાખવો પડશે. ત્યાર પછી વેબસાઇટ ઉપર હાલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે, આ સાથે જાતિ પ્રમાણપત્ર છે, જમીન માલિકીનું પ્રમાણપત્ર છે જેવા ડોક્યુમેન્ટ સબમિટ કરીને પોતાની અરજી પાસ કરી શકો છો. જ્યારે તમારું નામ નીકળશે, તમારી અરજી પાસ થશે તો તમને હાલ આ ગોડાઉન બનાવવા માટે છે મિત્રો સબસિડી સ્વરૂપે છે મિત્રો રકમ ફાળવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેવાયસી નથી કરાવનાર સહિત 5.8 કરોડ ખેડૂતો છે, જે રાશન કાર્ડ ધારકો છે, એમને હવે સરકાર તરફથી મફત અનાજ મળવાનું બંધ થઈ જશે. તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો પહેલાં જે સૂચના આપી દેવામાં આવી હતી કે જે વ્યક્તિએ કેવાયસી કરાવ્યું નથી એમના માટે સૌથી મોટા સમાચાર. 2 થી 3 વાર મિત્રો જે ડ્રેડ લાઇન છે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું કેવાયસી નહોતું કરાવ્યું. હકીકતમાં દેશમાં ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારની ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. તો ભારત સરકાર ખાદ્ય મંત્રાલય હાલ મિત્રો તમામ રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવા અંતર્ગત સૂચના આપી દીધી છે. સરકારે આ માટે રાશન કાર્ડ ધારકોને અંતિમ તારીખ પણ આપી છે. એટલે કે મિત્રો તમે 30 નવેમ્બર સુધીમાં તમે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આમથી મિત્રો નકલી રાશન કાર્ડ ધારકો છે એને અત્યારે દૂર કરી દેવામાં આવશે. જે લોકો ગરીબ છે, જરૂરિયાતમંદ લોકો છે, જે લોકોને અત્યારે હાલ 2 ટકનું પણ અત્યારે ખાવાનું નથી મળતું, એવા લોકો માટે જ અત્યારે પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો જે યોજના બનાવવામાં આવી છે, રાશન કાર્ડ અંતર્ગત જે લોકો ગરીબ છે, મધ્યવર્ગ લોકો છે, એમને જ આ યોજના અંતર્ગત લાભ મળે છે. પરંતુ મિત્રો અમુક નકલી રાશન કાર્ડ ધારકો છે મિત્રો ખોટી રીતે અરજી કરીને લાભ લઈ રહ્યા છે. તો એવાને રોકવા માટે તમે 31 ડિસેમ્બર 2024 પહેલાં તમે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, નહીંતર તમને 1 જાન્યુઆરી 2025ના સમયગાળા પછી મફતમાં અનાજ નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મફત ઘર સહાય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર
પાક્કું મકાન બનાવવા માટે હાલ કહી શકાય 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. ડુંગરાળ વિસ્તારમાં મકાન બનાવવા માટે સરકાર 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપી 17,280 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધકામ માટે આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય છે મિત્રો તમને મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો મકાન બનાવવાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં પાક્કું મકાન અપાતી મોદી સરકારની સૌથી મોટી જાહેરાત. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત દેશભરમાં અત્યાર સુધી મિત્રો 1.99 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. એમાંથી 1.51 કરોડ ઘર નિર્માણ પામી ગયા છે. એટલે કે મિત્રો ટોટલ સરકારનો લક્ષ્ય તો 2 કરોડ મકાન બનાવવાનો. એમાંથી મિત્રો અત્યારે 1.5 કરોડ જેટલા મકાનો છે અત્યારે સંપૂર્ણપણે બનાવી આપવામાં આવ્યા છે. તો મિત્રો હાલ ખાસ કરીને સરકારની મફત ઘર યોજના લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કૃષિ લોન અને દેવા માફીને લઈને ફરી એકવાર મામલો છે ફરી એકવાર ગરમાઈ ગયો છે. તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી તો ખેડૂતોના શું 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ 2023-24ના વર્ષ દરમિયાન એટલે કે માત્ર 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કૃષિ લોન 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બની જાય છે. એટલે કે મિત્રો અત્યારે એક ઉદાહરણ લઈએ તો કે મિત્રો ગત જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે અતિ ભારે વરસાદ પડ્યો, અનાધાર વરસાદ પડ્યો, જેમના કારણે ખેડૂતોના કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, એવા પાકોને ભારે નુકસાન થયું. ખેડૂતોના ભારે નુકસાન થાય તો ખેડૂતોને જે એ ઉપજના પૂરતા ભાવ ન મળે. ખેડૂતોને જે ટાર્ગેટ રાખ્યો હોય કે આ પાકના એટલા ભાવ મળશે, પરંતુ જે પાક બગાડ થાય, મગફળીમાં પીળાશ આવી જાય, કપાસમાં ખાસ કરીને રોગ આવી જતા હોય, મગફળીના પાકને પણ ખાસ કરીને ભારે નુકસાન થયું હતું. મગફળીના પથ્થારા પણ પલળી ગયા હતા અને તણાઈ ગયા હતા. એટલે કે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને પાક નુકસાન થયા હતા. જ્યારે ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકને લઈ જાય ત્યારે ખેડૂતોને અપૂરતા ભાવ મળે તો ખેડૂતો દેવામાં ડૂબતા હોય છે. કારણ કે ખેડૂતોએ સરકારી લોન લીધી હોય છે, બેંકોમાંથી લોન લીધી હોય છે, કેસીસી લોન છે એ લોન લીધી હોય અને ખેડૂતોને અપૂરતા ભાવ મળવાથી ખેડૂતો હંમેશા હેરાન પરેશાન થતા હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોનું આ વર્ષે તો દેવું માફ નથી થયું, પરંતુ 2025ના વર્ષની અંદર શું ખેડૂતોના દેવા માફ થશે? ખેડૂતોની જે લોન લીધેલ છે પાક ધિરાણ લોન, એમાં પણ ખેડૂતોને વ્યાજ દર છે મિત્રો માફ કરી દેવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો જે પ્રથમ તમને નોકરી મળશે તો તમને મોદી સરકાર આપશે 15,000 રૂપિયા. અને મિત્રો આ પૈસા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી 15,000 રૂપિયાની સુધીની સહાય મળશે. 3 હપ્તામાં આ રકમ ફાળવવામાં આવશે. પ્રથમ હપ્તો નોકરી મેળવનાર જે યુવાનો છે એમને મળશે. જો તેમનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તેને આ લાભ મળશે. એટલે કે મિત્રો 2.1 લાખ યુવાનોને આ યોજનાનો લાભ મળશે. નાણામંત્રી એ યુવાનો માટે સૌથી મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના બજેટમાં આ ભાષણ કર્યું હતું કે જ્યારે મિત્રો જુલાઈ મહિનામાં જે કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું ત્યારે સરકાર રોજગાર આપવા માટે રોજગાર સંગમ યોજના અંતર્ગત પ્રોત્સાહન આપવા માટે યુવાનોને મિત્રો નોકરી મળે ત્યારે હાલ સહાય પૂરી પાડવા માટે યોજના અંતર્ગત PM યોજના હેઠળ 3 તબક્કામાં પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ યુવાનો માટે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમના ભાષણ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ઔપચારિકતાઓ ક્ષેત્રમાં પ્રથમ વખત કામ કરનાર કર્મચારીઓ છે એટલે કે સરકારી નોકરી મેળવનાર યુવાનોને સીધો ફાયદો થશે એવી પણ જાહેરાત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં પાક સહાયની જાહેરાત કરી શકે છે. કારણ કે મિત્રો આ વર્ષે પણ ગુજરાતમાં અતિ ભારે અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે વડોદરાના ખેડૂતો માટે તો 6218 ખેડૂતોના ખાતામાં છે પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. એટલે કે જે મિત્રો પાક નુકસાન થયું હતું ખેડૂતોને મિત્રો વીઘા હેક્ટર દીઠ છે મિત્રો રકમ ફાળવવામાં આવી છે. એટલે કે 15,000થી લઈને 22,000 રૂપિયા પિયત ખેતી માટે છે મિત્રો ખાસ કરીને વધુ પૈસા ફાળવવામાં આવી રહ્યા છે. બિન પિયત ખેતી માટેના જે ખેડૂત મિત્રો છે એમને મિત્રો ખાસ કરીને 15,000 અને જે બિન પિયત ખેડૂતો હતા એમની માટે પણ મિત્રો ખાસ કરીને 21,000 રૂપિયા જેટલા છે મિત્રો હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવી રહ્યા છે. કારણ કે મિત્રો આ વર્ષે પણ અતિ ભારે વરસાદ પડ્યો હતો, ખેડૂતોના પાક નુકસાન થયા હતા અને ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાક નુકસાનની મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કન્યા સમૃદ્ધિ યોજનાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કન્યા
સમૃદ્ધિ યોજના એટલે કે મિત્રો SSY એ સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો કે મિત્રો આ યોજના અંતર્ગત જો ખાતા ધારક છોકરી કોઈ જીવલેણ રોગથી પીડિત હોય તો સારવાર માટે પૈસાની જરૂર હોય તો તમે ખાતું બંધ કરી શકો છો. જ્યારે મિત્રો તમે ખાતું ખોલાવો ત્યારે તમે ખાતું બંધ કરી શકો છો, પરંતુ આ સુવિધા પર 5 વર્ષ પછી તમને સહાય મળશે. જો તમે ભારતીય નાગરિકતા છોડવા માંગો છો તો પણ આ યોજના અંતર્ગત તમે ખાતું બંધ કરી શકો છો. આવી સ્થિતિઓમાં વ્યાજ સહિત તમામ પૈસા પરત મળી જશે. પરંતુ જો તમે બીજા દેશમાં સ્થાયી છો અને ભારતીય નાગરિકતા છોડતા નથી તો અકાઉન્ટ મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકાય છે. ખાસ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક. ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળ્યા, ખેડૂતોને સારા ભાવ મળ્યા. સૌરાષ્ટ્રના અગ્રણીય અને ખેડૂતોના તીર્થધામ સમાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મકબલ આવક નોંધાણી. યાર્ડમાં 50થી લઈને 65,000 કટ્ટાની આવક થઈ. હરાજીમાં 20 કિલોના 400 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધી ડુંગળીના ભાવ બોલાયા, એટલે કે એક મણના ભાવ બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અલ્પેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજસ્થાન છે, કર્ણાટક છે, ઓરિસ્સા છે, મહારાષ્ટ્ર સહિત દેશભરની મોટી કંપનીઓ વેપારીઓ અહીંયાથી ડુંગળી લઈ જાય છે. એટલે કે મિત્રો જે કોલ્ડ સ્ટોરેજ હોય છે, ખાસ કરીને મિત્રો જે ડિહાઇડ્રેશનમાં ડુંગળીનો ઉપયોગ થાય તે માટે મિત્રો જે ખેડૂત મિત્રો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી જ ડુંગળી લઈ જાય છે. આવકના પ્રમાણને જોતા યાર્ડમાં સત્તાધીશો દ્વારા આગામી જાહેરાતથી ડુંગળીની આવક બંધ રાખવાનો નિર્ણય કર્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિશેષતા તો એ છે કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓના ખેડૂતો છે એ પોતાની ઉપજ વેચવા માટે આ યાર્ડને સૌપ્રથમ પસંદ કરે છે. ખેડૂતોને સારા પણ ભાવ મળી રહ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. ખેડૂતોની મહેનતને યોગ્ય વળતર મળતા ખેડૂતો પણ હાલ હાશકારો અનુભવાયો છે.